શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું સોમવતી અમાસની વ્રત કથા. આ વર્ષે સોમવારે એટલે કે 30 ડિસેમ્બરે આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ આવે છે, તો આપણે તેની વ્રત કથા વિશે જોઈશું. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહે છે. ભાગ્યે જ સોમવતી અમાસનો દિવસ આવે છે અને આ દિવસે કરેલું જપ, તપ, વ્રત, દાન, પુણ્ય, ભોજન, વસ્ત્ર, વિદ્યાદાન વગેરેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભોળાનાથની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. આ દિવસે મૌન વ્રત કરવાથી હજારો ગાયોનું દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસે પીપળે જળ અર્પણ કરી તેની પરિક્રમા કરી પિતૃઓને નિમિત્તે દાન પુણ્ય તર્પણ કરવામાં આવે છે. તો જોઈશું આપણે સોમવતી અમાવસ્યાની વ્રત કથા. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. સૂત પુરાણી સૌનકાદિક મહર્ષિઓ પ્રત્યે કહે છે, બાણશજ્યા ઉપર શયન કરી રહેલા ભીષ્મ પિતામહની પાસે જઈ પ્રણામ કરીને ધર્માત્મા રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, હે પિતામહ, કોપને પામેલા ભીમ તેમજ અર્જુન કૌરવોને તેમજ બીજા કેટલાકને મારી નાખ્યા. આમ દુર્યોધનના અત્યાચારથી આપણા સર્વે કુળનો નાશ થઈ ગયો. હવે પૃથ્વી ઉપર કોઈ પણ રાજા રહ્યો નથી અને ભરત વંશમાં પણ અમો 5 ભાઈઓ રહ્યા છીએ. માટે હવે મને આ ચક્રવર્તી રાજ્ય રૂચતું નથી અને મારા દેહમાં પણ મને આ શક્તિ નથી. વળી અમારા વંશનો વિનાશ થયેલો જોઈને મારા હૃદયમાં નિરંતર સંતાપ રહ્યા કરે છે. વળી અતિ નિર્દય એવા અશ્વત્થામાએ ઉત્તરાનો ગર્ભ પણ બાળી નાખ્યો છે, જેથી પાછળ પિંડ આપનાર પણ કોઈ રહ્યો નથી. તો હવે મારે શું કરવું? મારા ઉપર કૃપા કરીને ચિરંજીવી સંતતિ થાય એવું જો કોઈ ઉત્તમ સાધન હોય તો આપ કહો. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે, હે રાજન, ચિરંજીવી સંતતિ થાય એવું સાધન તો એક સોમવતી અમાસનું વ્રત છે. તે જ્યારે સોમવતી અમાસ આવે ત્યારે પીપળાની પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનું પૂજન કરીને 108 રત્નો એટલા જ ફળ, ફૂલ વગેરેથી પૂજા કરીને 108 પ્રદક્ષિણા કરીને પીપળાને 108 આટા સૂતર વીટવું. આ વ્રત તમારે ઉત્તરાની પાસે કરાવવું, એટલે એનો બળી ગયેલો ગર્ભ સજીવન થશે અને એ પુત્ર 3 લોકમાં પ્રસિદ્ધિને પામશે. તેના સંબંધમાં અહીં પુરાતની ઇતિહાસની કથા છે, તે તમોને કહું છું, જે સાંભળો. કાંચી નગરીમાં ધર્મવાળો અને મહાપ્રતાપી એક રત્નસેન એવે નામે એક રાજા હતો. તે ધર્મથી પ્રજાનું પાલન કરતો હતો. એ નગરીમાં એક દેવસ્વામી નામે બ્રાહ્મણ હતો. તેની ધનવતી નામે પત્ની હતી. તે પતિવ્રતા પારાયણ હતી. તેના 7 દીકરા હતા અને એક ગુણવંતી નામે પુત્રી હતી. એ 7 પુત્રોને પરણાવેલા હતા, પણ પુત્રી અવિવાહિત હતી. તે પણ યોગ્ય પતિની શોધમાં હતી. એક સમયે તેને ઘેર પવિત્ર બ્રાહ્મણે આવીને ભિક્ષાની યાચના કરી. ત્યારે તેને યોગ્ય ભિક્ષા આપી અને 7 પુત્રવધૂએ પણ યોગ્ય ભિક્ષા આપી. ત્યારે વિપ્રે તેને અખંડ સૌભાગ્યવતીના અને સુખી સંપદાના આશીર્વાદો આપ્યા.
પછી માતાના કહેવાથી પુત્રીએ પણ ભિક્ષા આપી. ત્યારે તેને પુત્રી તું ધર્મવતી ભવ આવો આશીર્વાદ આપ્યો. ત્યારે માતાએ બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્ર, પુત્રવધુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને પુત્રીને ધર્મવતી થા, આવો આશીર્વાદ કેમ આપ્યો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં તમારી પુત્રીને યોગ્ય જ આશીર્વાદ આપ્યો છે, કારણ કે તારી પુત્રી લગ્ન વખતે 3 ફેરા ફરશે, એટલે તરત જ રંડાશે અને વિધવા થશે. માટે એને હંમેશા ધર્મ પાલન કરવાનું જ છે. માટે મેં પુત્રી તું ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા છે. તે સાંભળીને અતિ વ્યાકુળ થયેલી ધન્વંતીએ કહ્યું કે હે બ્રાહ્મણ, તો પછી મારી પુત્રીના વૈધવ્યપણાને નાશના ઉપાયને આપ જાણતા હો તો કહો. ત્યારે વિપ્ર કહે, જે તમારે ઘેર જ્યારે સોમાં આવશે અને તમો તેનું પૂજન કરશો, ત્યારે જ તમારી પુત્રીના વૈધવ્યપણાનો નાશ થશે. ત્યારે ધન્વંતી કહે છે, એ સોમાં કોણ છે અને ક્યાં રહે છે અને તેની જાતિ કઈ છે અને એ સોમાં આવશે ક્યારે? ત્યારે વિપ્ર કહે, જે સોમાં ધોબીની સ્ત્રી છે એ સિંહલ દ્વીપમાં રહે છે અને એ સોમાં હંમેશા સોમવતી અમાસનું વ્રત કરે છે. એમ કહીને એ બ્રાહ્મણ ત્યાંથી અન્ય સ્થળે ભિક્ષા માટે ચાલતો થયો. ત્યાર પછી ધન્વંતીએ પોતાના પુત્રોને કહ્યું કે હે પુત્રો, આ તમારી નાની બહેન ગુણવંતીનું વૈધવ્ય સોમાને હાથે જ નાશ થશે. માટે જો તમોને માતા પિતા પ્રત્યે સ્નેહ ભક્તિ હોય તો તમો સોમાને લાવવા માટે આ તમારી બહેનને સાથે લઈને કોઈક જાઓ. ત્યારે સૌથી નાનો પુત્ર શિવ સ્વામી કહે છે, હે માતાજી તથા હે પિતાજી, એ સોમને લેવા માટે હું જઈશ. એમ કહીને માતા પિતાને પ્રણામ કરીને બહેનને સાથે લઈને સિંહલ દ્વીપ પ્રત્યે જવા માટે નીકળ્યો. તે ઘણાક દિવસે સમુદ્ર કિનારે પહોંચ્યો અને હવે તે સમુદ્રને શી રીતે ઉતરવો એવો વિચાર કરતા ત્યાં જ એક વિશાળ વડનું વૃક્ષ હતું. તેની નીચે નિવાસ કર્યો. તે જ વડની નીચે એને દિવસ ગાળ્યો. તેવામાં ગિધરાજે માંસ લાવીને પોતાના બચ્ચાને ખાવા માટે આપ્યું, પરંતુ એ માંસને બચ્ચા ખાતા નથી. એટલે ચિંતા કરતા ગીધે પૂછ્યું કે હું તમારે માટે આ કોમળ માંસ લાવ્યો છું અને તમે કેમ ખાતા નથી? ત્યારે એ બચ્ચા કહે છે, આ ઝાડની નીચે છાયામાં 2 માણસો ભૂખ્યા અને તરસ્યા બેઠા છે અને એ આપણા નિવાસસ્થાને આવ્યા છે, તો એ આપણા મહેમાન કહેવાય. એમણે કાંઈ પણ ખાધું નથી કે નથી કાંઈ પીધું, તો અમારાથી કેમ ખવાય? ત્યારે ગિધરાજે એમની પાસે જઈને પૂછ્યું કે તમો કોણ છો અને તમો શું જમશો અને તમારે કામ હોય તે કહો. ત્યારે તે કહે છે, અમારે સિંહલ દ્વીપમાં સોમાને લેવા માટે જવાનું છે, પણ ત્યાં જવું સી રીતે એનો વિચાર કરીએ છીએ, પણ આ મોટા સમુદ્રને ઉલ્લંઘીને પહેલે પાર જવા માટે કોઈ ઉપાય સૂઝતો નથી. ત્યારે તે ગીધ કહે, જે તમો તેની ચિંતાનો ત્યાગ કરી દ્યો. હું તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઈશ. એમ કહીને એ 2 જણાને ઉપાડી જરા વારમાં સિંહલ દ્વીપમાં પહોંચાડીને મૂકી દીધા અને ત્યાં તેને સોમાનું ઘર પણ બતાવી દીધું. પછી એ 2 જણા ત્યાં રહ્યા અને છાની રીતે રોજ રાત્રિમાં વહેલા ઉઠીને એ કોઈ જાણે નહીં રીતે એ સોમાનું ઘર સાફ સૂફ કરી જાય.
વાસણ કપડાં વગેરે ધોઈને સાફ કરી નાખે. એમ કરતા 1 વર્ષ થયું. ત્યારે તે સોમાને ખબર પડી કે આ મારા ઘરને રોજ સાફસૂફ કોણ કરી જાય છે. એમ પુત્રો તથા પુત્રો વધીને પૂછ્યું. ત્યારે તેઓ કહે, જે તેની અમને ખબર નથી. પછી રાત્રે છાની રીતે સંતાઈને તપાસ કરી તો ત્યાં એ બંનેને જોઈને પૂછ્યું કે આ તમે કોણ છો? ત્યારે તે કહે છે, અમે બ્રાહ્મણ છીએ અને આ મારી બહેનના વૈધવ્યપણાને નાશ માટે અમે તમને લેવા માટે અહીં આવ્યા છીએ. ત્યારે તે સોમાએ અતિ પશ્ચાતાપ કરીને કહ્યું, અરે તમે બ્રાહ્મણ થઈને મારા નીચના ઘરને સાફસૂફ કરો છો, તે તો ખરેખર અયોગ્ય કહેવાય. માટે હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, તો હું અવશ્ય તમારા ઘર પ્રત્યે આવીશ. એમ કહીને પોતાના પુત્રો અને પુત્રવધૂઓએ સર્વેને કહ્યું કે હું આવું છું. ત્યાં સુધીમાં કદાચને કોઈ પણ મરણ પામે તો તેના દેહને અગ્નિદાહ નહીં કરતા, એ મૃતદેહને સાચવી રાખજો. એમ કહીને એ બંનેને ઉપાડીને સમુદ્ર પાર કરીને તેને ઘેર આવી ગયા. પછી તે સોમાને જોઈને ધનવંતી અતિ આનંદ પામી અને તેનો યોગ્ય રીતે સત્કાર કર્યો. ત્યાર પછી પોતાની માતા પિતાની આજ્ઞાથી ઉજ્જૈન નગરીમાં ગયા. ત્યાંથી દેવશર્માના પુત્ર રુદ્રશર્માને બહેનને યોગ્ય વર જાણીને તેને સાથે તેડીને પોતાના ઘેર આવ્યો. પછી સોમાએ વિવાહની તૈયારી કરાવીને શુભ નક્ષત્રમાં પુત્રી વરને અર્પણ કરી અને લગ્નમાં 3 ફેરા ફર્યા. એટલે વર મૃત્યુને પામ્યો. તે જોઈને સર્વે શોક કરવા લાગ્યા, પણ સોમાને તો જરાય શોક થયો નહીં. પછી સોમાએ તરત જ વિધિ સહિત સંકલ્પ કરીને વ્રતરાજ સોમવતી અમાવસ્યાના વ્રતનું પુણ્ય ગુણવંતીને અર્પણ કર્યું. એટલે તે વ્રતના પ્રભાવથી રુદ્રશર્મા સજીવન થયો અને જેમ ઊંઘમાંથી જાગૃત થાય તેમ બેઠો થયો. આમ રુદ્રશર્માને જીવતો કરીને વિવાહનું કાર્ય સંપૂર્ણ કરીને એ સોમવતી અમાસના વ્રતનો પ્રભાવ સર્વેને કહીને તે સોમા પોતાને ઘેર જવા માટે નીકળી. એ જ દરમિયાન સોમાને ઘેર તેનો પતિ, પુત્ર અને જમાઈ એમ 3 જણા મરણને પામ્યા. કાંચી નગરીથી નીકળેલી સોમાને માર્ગમાં ચાલતા કપાસની ગાંસડી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે હે બહેન, હું આ ભારથી પીડાઉં છું, માટે એ દીકરી આ કપાસની ભારી તો નીચે ઉતરાવ. ત્યારે સોમા કહે છે, આજે સોમવતી અમાસ છે, માટે આજે રૂનો સ્પર્શ ન કરાય. તેવામાં આગળ ચાલતા એક મૂળાની ભારી માથા ઉપર ઉપાડીને આવતી એક વૃદ્ધાએ કહ્યું કે હે બહેન દીકરી, આ મૂળાની ભારી તો ઉતરાવ. ત્યારે સોમા કહે છે, આજે સોમવતી અમાસ છે, આજે મૂળાનો સ્પર્શ ન કરાય. એમ કહીને નદીમાં સ્નાન કરીને પાસે જઈને વિષ્ણુ ભગવાનની સાથે પીપળાનો 108 રત્નો એટલા જ ફળો, ફૂલ, દુર્વા, અબીલ ગુલાલ વગેરે ઉપચારોથી પૂજન કરીને 108 પ્રદક્ષિણા કરીને પીપળાને કાચું સૂત્ર 108 આંટા વીંટીને ભગવાનની સાથે એ પીપળાને પ્રણામ કર્યા. તેવામાં સોમાનો ઘેર મરણ પામેલા પતિ, પુત્ર અને જમાઈએ 3 સજીવન થયા અને બધું શહેર સમૃદ્ધિવાળું થયું. સોમાનું ઘર વિશેષ સમૃદ્ધિવાળું થયું. સોમા ઘેર આવી ત્યારે પુત્રવધૂએ પૂછ્યું
કે હે દેવી, આપ ગયા ત્યાર પછી પુત્ર અને જમાઈ મૃત્યુને પામ્યા અને ફરીવાર જીવતા કેમ થયા? ત્યારે સોમા કહે છે કે મેં પહેલાં સોમવતી અમાસનું વ્રત પૂજન વગેરે કરેલું હતું. તેનું પુણ્ય મૃત્યુ પામેલા રુદ્રશર્માને અર્પણ કર્યું, એટલે તે જીવતો થયો અને એનો પતિ, પુત્ર અને જમાઈ મરણ પામ્યા. અને પાછી વળી ત્યારે માર્ગમાં ચાલતા સોમવતી અમાસ આવી. તે દિવસે તેનું વ્રત પૂજન વગેરે કર્યું. તેના પ્રભાવથી ફરીવાર પતિ, પુત્ર અને જમાઈ જીવતા થયા. એ બધો પ્રભાવ છે આ સોમવતી અમાસનો. માટે તમે પણ જો સુખને ઈચ્છતા હોવ તો એ સોમવતી અમાવસ્યાનું વ્રત પૂજન વગેરે અવશ્ય કરજો. તે સાંભળીને તેઓએ પણ એ વ્રત જીવંત પર્યંત કરીને આ લોકની સર્વે સુખ સંપત્તિને ભોગવીને દેહને અંતે સ્વર્ગલોકને પામ્યા. ભીષ્મ પિતામહ કહે છે કે હે રાજન, તમે પણ એ વ્રતરાજને કરો તો તમે પણ સર્વ રીતે સુખને પામશો, એમાં સંશય નથી. કારણ કે સોમવારે સહિત અમાવસ્યા એ પુણ્ય કાળ કહેવાય છે. તે દિવસે વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિક ક્રિયામાંથી પરવારીને પીપળા સમીપે જઈને પીપળાના મૂળમાં ભગવાન સાથે ષોડોપચારે કરીને પીળા વસ્ત્રો, ફળ ફૂલ, અક્ષત, દુર્વા વગેરે અર્પણ કરીને નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી પ્રદક્ષિણા કરી સૂતર વીંટીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી અને મોતી, સુવર્ણ, રજત, હીરા, મણિ, અન્ન વગેરે કાંસાના પાત્રમાં ભરીને ગુરુ અથવા પવિત્ર બ્રાહ્મણોને અર્પણ કરીને સોમાને પ્રસન્ન કરવા નિમિત્તે સુવાસિની સ્ત્રીઓનું પૂજન કરીને બ્રહ્મ ભોજન કરાવવું. પછી મૌન રહીને પોતે ભોજન કરવું. માટે હે રાજા યુધિષ્ઠિર, તમે પણ એ વ્રતને કરો અને તે વ્રત ઉત્તરાની પાસે પણ કરાવો. એટલે અશ્વસ્થામાએ બાળી નાખેલો ગર્ભ સજીવન થશે. પછી એ વ્રત ઉત્તરાની પાસે વિધિવત કરાવ્યું અને પોતે પણ કર્યું. એટલે પ્રથમ અશ્વસ્થામાના શાપથી બળી ગયેલો ગર્ભ સજીવન થયો અને તે થકી રાજા પરીક્ષિતનો જન્મ થયો. માટે એ વ્રત અવશ્ય કરવું. અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે કર્યું હોય તો તે આ લોકમાં સર્વે ભોગ સુખ ભોગવીને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે. વધારે શું કહું? તે વ્રતની કથા માત્રનું શ્રવણ કરે કે પાઠ કરે તો પણ ભગવાનના વૈકુંઠ ધામને અવશ્ય પામે છે, એમાં સંશય નથી. તો મિત્રો, આ હતી સોમવતી અમાવસની વ્રત કથા. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.